2026ની બોર્ડની પરીક્ષાનો સાયન્સનો પેપર લીક થયો છે. હા, તમે સાચું સાંભળ્યું. એક પણ મિનિટ વિડીયો સ્કીપ ના કરશો, કારણ કે સત્ય કંઈક અલગ જ છે. ઘણા વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે કે પેપર લીક થયું છે, પણ હકીકતમાં શું છે, શું આ સચ્ચાઈ છે, હું આ વિડીયોમાં તમને બધું ક્લિયર કરી દઈશ. તમારા સ્ક્રીન પર અત્યારે 2026 વિજ્ઞાનનો પેપર દેખાઈ રહ્યો છે. એમાં આપણે ઘણા પ્રશ્નો એવા છે જેના પર આપણે ધ્યાન દોરીશું. જેમાંનો પહેલો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 17. બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? 1 માર્ક્સનો. એના પછી 28મો પ્રશ્ન, માનવ ઉત્સર્જનની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. એના પછી 29મો પ્રશ્ન, અમીબા અને પ્લેનેરિયા. એના પછી વિભાગ સીની અંદર 41મો પ્રશ્ન, સ્વાદુપિંડ, થાઇરોઇડ ગ્રંથિ અને અંડપિંડ. એના પછી પ્રશ્ન નંબર 42, માદા પ્રજનનની નામ નિર્દેશવાળી આકૃતિ સહિત સમજાવો. એના પછી વિભાગ ડીની અંદર 50મો પ્રશ્ન, આકૃતિના અવલોકન, આકૃતિના નામ દર્શાવવા અને બી અંગમાંથી પાચન પ્રક્રિયા સમજાવવાની. એના પછી 52મો પ્રશ્ન, માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી. અને 54મો છેલ્લો પ્રશ્ન, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો. નિવસતંત્ર એટલે શું? તેના ઘટકો ઉદાહરણ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ કુલ 9 પ્રશ્નો જે તમે અત્યારે જોયા. તમારી સ્ક્રીન પર અત્યારે એક વિડીયોનો થંબનેલ દેખાઈ રહ્યો છે. આ વિડીયોની અંદર મેં ક્લિયરલી તમને ટોપ 10 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જે છે વિજ્ઞાન વિષયના 2026ની બોર્ડની પરીક્ષા માટેના બતાવ્યા હતા. અને એ ટોપ 10 પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો આ વખતની 2026ની બોર્ડની પરીક્ષામાં 9 પ્રશ્નો પૂછાયા છે. એનો મતલબ એ થાય છે કે 10માંથી 9 પ્રશ્નો આપણા પૂછાયા છે. એઝ ઇટ ઇઝ એ જે પ્રશ્નો જે છે એ પ્રમાણે નહીં, પણ પ્રશ્નોમાં થોડા ફેરબદલી કરીને પૂછાયા છે. અને આ પ્રશ્નોની જે કુલ ગુણભાર જે છે એ થાય છે 20થી લઈને 25 માર્ક્સ સુધીનો થાય છે. જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ટોપ 10 મોસ્ટ ટાઈમથી પ્રશ્નોવાળી વિડીયોને જોઈ હશે એ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારું પેપર ગયું હશે એવી આશા રાખીએ છીએ. અને જે વિદ્યાર્થી તમને કહે છે કે 2026ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાનનું જે પેપર છે એ લીક થઈ ગયું હતું, આવી જે ખોટી અફવાઓ છે એ ખોટી અફવાઓમાં ન આવતા. 2026ની બોર્ડની પરીક્ષાનું જે પેપર હતું એ લીક નહીં થયું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.